અમારી નાથના અમારી નાથ કરનાર હજારો વર્ષની વસ્તુ આવનાર જનાર ઉઠનાર બેહનાર મારા ચેહરભાઈ ના ગોગાના મારા મહેમાઈ શિકોતર જોગને નિયત મેળવી મારા જવના પ્રભુ ખમા કહી રહ્યા રોમ ખમા ગાશે વાયર પીરા નાથુના માટી શિભા જવાની અમીર વિહાની માતા આવેલા ખૂબ આનંદ ખોટું કરતો કરતો રોમ છે હું કહેતો હરી વેગળા ખરી તમારી પેઢીની પુનઈ છે ઉપેરાના મોગો મારી પંચો સભાના પટેલ ભગવાન લાજ રાખશે આયાનું ઉઠ્યાનું બેઠાનું પરમાન રાખશે મારા દેવના પ્રભુ કહી રહ્યા ભક્તો સેવકો હારું મારો દીવાનો રહો ખવા કહી દો તારો વિશ્વાસ તારો ભાઈ બીજી તમારી પેઢીને પુનઃ જેવું પાકશે જેવું કરશો એવું લણશો જે મોય કોઈ બેઠું હોય દેશ પરદેશી મારા કચ્છ કાઠિયાવાડના મહેમાનો જે ભાવ કરી ભક્તો આયા છે મારા દીવાનો પ્રભુ તમારી આશા પૂરી કરશે એવો મારા ચેહરભાઈના ગોગાના મારા મહેમાઈ સુગોતરના પ્રભુ કહી રહ્યા છે ચરકતાની માતા એ ભાઈ શું ગમ તારું ઉપલેટ આથી આવ્યો નોકરી નહીં મળતી અને ખબું નહીં લગ્ન થઈ ગયા છે પણ પ્રશ્ન વધારે જટિલ થઈ ગયો છે અને હું પછી આગળ ખબર નથી ઘરના કારણે લ્યો રમેશભાઈ અત્યારે મારા દીવાનો ભગવાન કહેતો હોય છે કેવા છો ભાઈ તમે કુંભાર પ્રજાપતિ છો તારા કુંભાર પ્રજાપતિ નો દેવનો ભગવાન કહેતો હોય છે તારા ઘરનો દીવો કહેવા દેતો હોય છે રમેશભાઈ અમારો ઢોર ભગવાન જો મને ઘણી લાજ રાખતો હોય હું ને મારો ભગવાન જબરો છે એના ગમશે તો દોડાવ છે લે ભાઈ હું કેતો હરિવેગળ હારતો કરતો રમ છે હું કઈ અહંકાર નહીં કરતી પણ ઉમરા વાળી રાજી છે જગતની ડુંગરા વાળી રાજી ઉમરાની માતા રાજી છે જગતની ડુંગરાની માતા રાજી 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 તારી ભેડીની માતા હતા ખમા કહેવા દેતી એટલે તેનું દોડાયો છે અને એના દોઢે એના બે હાથ જોડે અને જગતનું દેરું હોય છે અને બે હાથ જોડે ઝોપે ઉભું રાખ્યું એવું ભગતની માતા બોલો ગોવિંદ પુરોહિત ભગવાન લાજ રાખશે જેઠ મહિનો છે રમેશ જેઠ બે છે આહુ મહિનો આવે નોરતા આવે તમારા દેવના નિવેદ નો દાડા આવે એટલી ઘણા તારા ઘરનો જે પ્રશ્ન છે આનું સોલ્યુશન તારા એક ભાવમાં બે ભાવ નહીં થાય આવું મારા દીવાના પ્રભુ કે હશે તારી બેટીની માતા લાજ રાખશે એવું ઘડી ચોટીલાની સમૂહ માતા કે બોલી દીધો બરોબર હતા તારી બેટીઓ જઈને ઉભી રહેતી છું અને મને ખોડિયાલ બ્રહ્માણી જો કદાચ સમૂહ જડતી છે તારી બેટીના પૂરા દાદા બે હાથ જોડી ભગવાન ને ભજી ક્ષમા નાખું તમારું ભાઈ ના રબારીની માતા વેળા લઈને બોલી પણ કોઈ ઓગળી કરીએ છે ખોટી રીતે સત ન્યાય નીતિ ધર્મ રહેનારી માતા છો પણ ખોટી રીતે કોઈ ઓગળી કરીએ છીએ ખોટી રીતે કોઈ વાત કરીએ છીએ તો એના વાતનું પ્રમાણ લઈને ક્ષમા નાખું તો મારું જીવન આ ભગતની માતા બોલું છું ભાઈ વાતની નોકરી ધંધાની તો રમેશ 8 મહિનાની બીજ આવે બીજ પેલા જા તારી નોકરી ધંધા તારું શેર થઈ જાય એવો મારા દેવના પ્રભુ કે છે મારો ભગવાન લો ભાર્ગવ કેવા છો તમે પ્રજાપતિ છો હવે ધાવો
હે ભગવાન હજી બધા આવું હાલે લ્યો ભાર્ગવ એક દાડાની વેળા હતી રોતા રોતા તું ફોન કર્યો તો તારા ઘરની આબરૂ 3 દાડા પાછી લાવનારી ની ચહેર શું કલાક નતા તો 3 દાડા કીધા તા ને કે ત્રીજો દાડો નહીં દબા દેવું અને તારી ઘરની આબરૂ ભાર્ગવ ના પાછી લાવો તો મારું ચહેર નું વેણ છે 24 કલાક નતા થવા દીધા ના કે 12 દાડાથી તમે મજૂરી કરતા હતા બાપો વાતે હરખાઈ નથી આવતી પણ બોલી 24 કલાક લઈને લાવનારી એની ચહેર શું હા ધંધાડે એવું બોલી હતી કે ભાર્ગવ જો કદાચ હું ચહેરો છું તારા ઓગણે મારા જેવી ચહેર બેઠી છે બરોબર જો કદાચ મારો કજિયો તારા ઘરમાં પહેરી ચલો મારી ઓટી તારા ઘરમાં છે રોમને બે હાથ જોડી અને તારા ભાર્ગવ પ્રજાપતિ બદલે ભગવાન ના ઘેર એક પગે તપસ્યા કરીને ખમા નાખું તો મારો ચહેર બે ગોગાનું વેળાની માતા બોલીને જઉં છું ભાર્ગવ પ્રજા એ આબરૂ રાશિએ છે અને હજી માણસના વશમાં કદાચ પીળીઓ આવી ગયેલો હોય શું કહું છું મોણાના વશમાં પીળીઓ આવ્યો હોય લોકો હજી તને જીવવા ના દેતા હોય અને તારા હોમી વગળ્યું કરતા હશે તો એવું નહીં કેતી કોકને મારી નાખું એવો મારો ભગવાન નહીં કેતો રે સભાવાળો એવો મારો ધર્મ નહીં કોઈને મારી નાખું પણ જા એને સદબુદ્ધિ આલી તારા ઘરના તારા નેવન હોર ના રાખું તો મારું ચહેર બે ગોગાનું વેણ સાહેબ આવું વાયડા રબારી ની માતા બોલું આ સુધી તારા ઘરનું મેં પાણી નહીં પીધું તારું ઘર ચો છે મેં જોયું નહીં તું કીધું છે એટલે મેં ટોપા કર્યા છે ગાડી પાટેથી નેચી ઉતરી જલી મુઈ સડાવનારી ચહેર બરોબર આજ રવિવાર નો દાડો છે રમેશ પાવડિયા અને વેળા લઈને બોલીને જઉં છું કોઈ દાડો કોઈનો ઉપકાર માથે રાખ્યો નહીં રાખું તો જગતમાં મને ચહેર નહીં કહેવાની કોઈની આબરૂ રાશિ છે તો તારી રાશિ વગેરે રહ્યું નહીં આવું મારા ગળાના પ્રભુ કહે છે પણ બરાબર 11 દાડા બને અને તારા મનમાં જે પડ્યું હોય તારી ડુંટીમાં જે પડ્યું હોય અને તારે જે જોવા છે ભગવાન જોડે ના લઈ દીધું મારું નામ છે બસ એવું નહીં કેતી કાલ હવે કરોડ રૂપિયાનો ઢગલો તારા ઘેર કરી દેવો થોડો ભરી રૂપિયા હાલવા એવું નહીં કેતી પણ તારી નોભી જે વાતમાં રોઈ રહી છે તારું વાતેડું જે વાતમાં રોવા જે વાતે તારી આબરૂ જલી છે અહીંયાથી તારે જે પગલું ભરવું છે એના ડગલે હોર રાશિ ખમા નાખું તો મારું ચહેરનું વેણ છે આવું મારા દીવાના પ્રભુ કહે છે તમે ચિંતા છોડી દો મારા દીવે ચિંતા મેલી દો હું બનાવું હું નહીં બનાવું એ મારા શંકર ને ખબર છે હું ઓગળના મઢીની માતા છું જગતમાં આબરૂ રાશિ છે તારી ના રાખું તો મારું ચહેરનું ગોળ આવે આવું શિભા જવાની અમીર વિહાની ચહેરે બોલીને જઉં છું ભગવાન લાજ રાખશે અને તારું મકાન મળી જાય મારા ઘેર હાલ એના પગલા થાય બસ એવું થઈ જાય પગલા થાય 8 મહિના ભગવાન તમારી લાજ રાખશે દીવો ચાલુ છે એ ચાલુ રાખવાનું પ્રસાદ લઈને ભગવાન લાજ નાદ પર 18 વર્ષની વસ્તી ક્ષત્રિય કુંભ મજા નગર હાલડી નગર ઘાટ નગર તેરવાડું મળતોલી મેઢી જાળની માતા
સારું કહેવાનો મારો ધર્મ છે. જગતને ખમા કીધી છે. સૂર્ય ઉગે છે આપણે ઢોચો રહેતો નહીં. સ્વભાવ મેહુલ ભગવાન લાજ રાખશે. ધંધાની ચિંતા લઈને આવ્યો છે એટલે હવે ધાવો આવે લે આવી વાતે ધંધો આગુ પાછું હોય તારા હાથમાં બીજો ધાવો આવે શું ભગવાનને ગમતું હોય છે તો લો મેહુલભાઈ તમે ઠક્કર છો વાયરના રબારીની માતા બોલું છું. એ બનાના ફેરમાં રહેતી છું. આગળ જો કદાચ અમદાવાદની ભદ્રન મળી અને ઘડી બે ઘડીનો કોઈ માગણું કરેલું છે. આ વાગણાથી ખમા કઈ ઘેર ના મેળવ મારો છોકરો લ્યો ભાઈ ઘણા વર્ષનો વખો હતો. ઘણા વર્ષનો વખતો હતો. કોઈનાથી રોડ્યો રહેતો નતો. હું તો એક દોડો વધીને જ બંધ કર્યું છે. આ સુધી એવું નહીં કીધું ફલાણી માતા છે ઢેકણી માતા છે ને આ છે કોઈનો વળગાડ છે શું ઘાટનું છે એવું કોઈ દાડું કીધું નથી. પણ એને મારી ઓળખાણ કરી મેં એની ઓળખાણ કરી અને એક જ દોડો વધ્યો. આ દુઃખ બંધ કર્યું છે. તે દેરાની મને ઓળખાણ થઈએ છે સભા વાળો એ દેરાની ઓળખાણ થી મોણા ની ઓળખાણ રાખે એમ દેવ ની રાખે તે બરોબર એ દેરાની ઓળખાણ થી એટલે દોડો બધો દુઃખ બંધ થઈ ગયું. એનો વખો વાળો આવી નહીં કે રાતના તમને ઊંઝે ઊંઘ ના આવતી અને બે ટાઈમ આરતી ની વેળાએ રોવાનું ચાલુ થઈ જતું હતું. ભાઈ આ રાતે ઊંઝાઓ એટલે પગ ખેંચીને જતું રહ્યું ઘોસડે બાથે થઈ જતું હતું. એને લોક મારનારી એની ચહેર શું છે તે મારા કામ પડ્યું છે. જો તમને માગતા આવડતું હોય તો તમને લેતા આવડતો મને હાલતા આવડે છે. હું શિભા જવાની અમીર પિહાની માતા સોફા વેળાએ પણ બરોબર જગતની જોગણીના ભેળી ચાલીએ છું. દુનિયાની શિકોતરના જો ઓળખતી છું તારી ભાઢેની માતાને ઓળખતી છું તો અત્યારે કહું છું ધંધામાં ઓગણી થઈ ગયું છે. આ ફેર તમે મારી જોડે આવ્યા છો. આ દિવે એવું બોલું છું મારો કાશીનો શંકર ક્યાં છે મારો દ્વારકાનો નાથ મારો રણુજાનો રોમ એવું કહેવરાવો છે. વાયલના રબારીની ચહેર બરોબર બકરી દાડા બના બકરી દાડા બના જો બે વધાવા મને હાલતા આવડ્યા છે તો બકરી દાડા થતા દરિયા ડૂમચી મારી અને મોટી મોટી નાલા મારું આવું પણ આ બે વધાવા ઉપર મારું વેણ આવતું હોય રમેશભાઈ જેડી નો હું સદરુ મોણો વીરા વૈશ્યાની મજૂરી વગર કોઈ મળતું નહીં. રાત દાડો પરિશ્રમ કરો તો ભેળું થાય છે. તમે નહીં થાકો તો મને કોઈ દાડો થાકલો નહીં આવે. તમે મારા વેણમાં રહેશો તો કોઈ દાડો કવાનું લેરું વાળવા દે તો મારું સિગોતર નું વેણ છે. આવું હતાની વેળાએ હું રજાનું લેરું પૂરું છું. શું કહું છું તમે મારા વેણમાં રહેજો તમે મારા વસનમાં રહેજો. દુનિયા ઓમે કે દુનિયા ઓમે કે હે પણ તમે મારી વાતમાં મારા વચનમાં મારી નીતિ હેરજો. કોઈ દાડો જો કવાનું લેરું બાબા દીધું મારું સિગોતર નું વેણ છે. આવું હું વેળાની માતા બોલીને જઉં પણ મેહુલ બત્રી દાડા જગત માંથી ધંધો ના હાલો આવું તો મારું નામ સિગોતર ના કહેતો ના કહેતો. આવું હતાની વેળાએ હું રજાની માતા વેળા લઈને બોલીને જઉં. શું કઉ છું તારે ચિંતા કરવાની જરૂર નહીં.
મારા કામ બધું પડ્યું છે, ચોથી લાવવું છે, ચોથી આલવું છે. જનતાને મળી જનતાના કોઈ દાડો ભૂસે રહેવા દીધા નહીં કે ચોય હાથ લોપા કરવા દીધા નહીં. નથી કર્યા. અડધી રાતે તમે આમ કીધું હોય છે 2 અગરબત્તી મારા નોમની ફેરવી છે, જગતનું દુઃખ છે બંધ થઈ જતું છે. શું વાત? એની માતા શું કોઈ દાડો ઓછું ગાડીને કોઈ બીવરાયા નહીં. અને એવું નહીં કીધું કોમ કરી નાખો તેમ કરી નાખો. આ ધણી 36,000 રૂપિયા આલવા આવ્યો તો મેં શું કીધું તારો બ્રાહ્મણ નો દીકરો છે, 36,000 મારા ના લેવાય, હું માતા આવી છું. રૂપિયા લીધા હોત તો હોય ના બેઠી હોત હું ગાડીના ચરકટાની માતા પુરુષ પણ જો મારી શરત મરે ધંધો હાલતા મને આવડે છે, વેપાર હાલતા મને આવડે છે. જગત ના આવે તો મને આ રીતે મારું નામ દે. ભગવાન તારી વાત. લાઈવ જ છે.